હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, આજની આપણી રેસીપી છે માવા ડ્રાયફ્રૂટ લચ્છી। ફ્રેન્ડ્સ, આ લચ્છીનો ટેસ્ટ એટલો બધો સરસ છે કે તમે આને એકવાર બનાવી લીધી અને પી લીધી તો આનો ટેસ્ટ તમે ક્યારેય નથી ભૂલવાના। એટલી બધી ટેસ્ટી બની અને તૈયાર થાય છે। ઘણા ફ્રેન્ડ્સને એવું થતું હશે માવો અને લચ્છીમાં, માવો તો બધી સ્વીટમાં યુઝ થાય। જ્યાં સુધી મેં પણ આ માવા લચ્છી ટ્રાય નહોતી કરી ત્યાં સુધી મને પણ એવું થતું હતું કે માવો અને લચ્છીમાં આ કેવી રીતે પોસિબલ છે। પણ જ્યારે મેં આ માવા લચ્છી પીધી અને ઘરે બનાવી ત્યારે મને ખબર પડી કે આનાથી વધારે ટેસ્ટી બીજી એક લચ્છી બની જ ન શકે। કોઈ પણ રેસીપીનો ટેસ્ટ એની બનાવવાની રીતમાં હોય છે। તો ચલો આપણે એકદમ ફટાફટ આ માવા લચ્છી કેવી રીતે તૈયાર થાય તેમની રેસીપી જોઈ લઈએ। અહીંયા મેં એકદમ મોડું દહીં લીધું છે। આ દહીં મેં ઘરે જ બનાવ્યું છે। જો તમારે પણ આવું પરફેક્ટ દહીં બનાવવું હોય તો મારી ચેનલ ઉપર શ્રીખંડનો વિડીયો મૂકેલો છે, તેમાં મેં દહીં બનાવવાની એકદમ પરફેક્ટ રીત બતાવી છે। તો તમે મારી ચેનલ ઉપર જઈને શ્રીખંડનો વિડીયો જોઈ શકો છો અને દહીં બનાવવાની રીત પણ જોઈ શકો છો। હવે મેં અહીંયા એક દહીં હાંડી લઈ લીધી છે। ફ્રેન્ડ્સ, તમે સીધું દહીં આ દહીં હાંડીમાં પણ મેળવી શકો છો, પણ મારી પાસે દહીં હાંડી ફ્રી નહોતી એટલે મેં બીજા વાસણમાં દહીં મેળવ્યું છે। હવે આપણે જેટલી લચ્છી બનાવી હોય એટલું દહીં આપણે દહીં હાંડીમાં ટ્રાન્સફર કરી લઈશું અને પછી આપણે આમાં થોડું પાણી મિક્સ કરતા જઈશું અને લચ્છી બનાવતા જઈશું। ફ્રેન્ડ્સ, આપણે બધું પાણી એકસાથે નહીં એડ કરીએ, નહીંતર તમારી લચ્છી છાશ બની જશે। અને બીજું કે ફ્રેન્ડ્સ, આવી રીતે તમારે કોઈપણ ઝેણીની મદદથી જ લચ્છી બનાવવાની છે। જો તમે મિક્સર અથવા બ્લેન્ડરનો યુઝ કરશો તો તમારી લચ્છી છાશ બની જશે। લચ્છી જેવું ટેક્સચર બિલકુલ નહીં આવે। તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લચ્છી આવી રીતે ઝેણીની મદદથી અને આવી રીતે એકદમ હળવા હાથે જ બનાવવાની છે। આપણે લચ્છીને એકદમ હળવા હાથે આવી રીતે બનાવતા જઈશું। વિડીયોમાં તમે જોઈ શકો છો। જો તમને લચ્છી ઘટ લાગે તો તમે થોડું પાણી એડ કરતા જાઓ અને લચ્છી બનાવતા જાઓ। લચ્છી સરસ રીતે બની જાય પછી આપણે આમાં દળેલી ખાંડનો ઉપયોગ કરીશું। ફ્રેન્ડ્સ, ખાંડ આપણે દળીને જ લઈશું। જો દહીં મોળું હશે તો ખાંડ ઓછી જોશે અને જો દહીં ખાટું હશે તો ખાંડ વધારે જોશે। આપણે સ્વાદ પ્રમાણે ખાંડ યુઝ કરીશું। તમે ટેસ્ટ કરી અને વધારે ઓછી કરી શકો છો। હવે મેં અહીંયા કાજુ અને બદામને લાંબા ટુકડાઓમાં કટ કરી અને લઈ લીધા છે। મોટા ટુકડાઓમાં કાજુ અને બદામ સારા નથી લાગતા, તો આ વાતનું ખાસ ધ્યાન રાખો। હવે આપણી લચ્છીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ માવો તે પણ આપણે લઈ લઈશું। માવો મેં અહીંયા શેકેલો લીધો છે। વ્હાઈટ અને બ્રાઉન બંનેમાં માવો આવે છે, તમે જે ઈચ્છો તે લઈ શકો છો। મેં અહીંયા શેકેલો માવો લીધો છે। માવો પણ આપણે સરસ રીતે એડ કરી અને આપણે હવે લચ્છી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। ફ્રેન્ડ્સ, આપણે આ બધી વસ્તુઓને લચ્છીમાં સરસ રીતે મિક્સ કરી દઈશું। બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ જાય અને લચ્છી તૈયાર થઈ જાય પછી આપણે લચ્છીને અડધી કલાક માટે ફ્રીજમાં ઠંડી કરવા માટે છોડી દઈશું। અને જ્યારે તમારે લચ્છીને સર્વ કરવી હોય ત્યારે ગ્લાસ લઈ લો અને ગ્લાસમાં થોડા બરફના ટુકડા એડ કરી દો અને ઠંડી લચ્છીને તમે સર્વ કરી શકો છો। આ ઉનાળામાં આ લચ્છી ખૂબ જ સરસ લાગે છે। આપણી એકદમ ઠંડી લચ્છી બની અને તૈયાર છે। ફ્રેન્ડ્સ, તમે આ લચ્છીને ઉપવાસમાં પણ યુઝ કરી શકો છો, કારણ કે આ લચ્છીનો એક ગ્લાસ તમને ફૂલ પેટ ફિલ કરાવી દે છે। તો ફ્રેન્ડ્સ, આ લચ્છી કોણે પીધી છે તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, જેથી કરી અને બીજા ફ્રેન્ડ્સ પણ આને બનાવી અને એન્જોય કરી શકે। તમને આ રેસીપી કેવી લાગી તે પણ કમેન્ટ સેક્શનમાં જણાવજો। જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરો, લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે। ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો।